હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો આજનું વેધર સરસ છે. નિકુંજ જાય છે જોબ પર, એમના જોબનો ટાઈમ થઈ ગયો છે. આજે ઠંડી ઓછી છે, પવન છે થોડો, સુરત દાદા પણ દેખાઈ ગયા છે, એટલે વેધર સારું છે આજે. પક્ષીઓ પણ સરસ મજાના ઉડે છે. જય સ્વામિનારાયણ. આજે નિકુંજનો ટાઈમ લેટ હોય, સન્ડે એ લેટ જાય, આવે વહેલા. એક કલાક લેટ જવાનું, 1 કલાક વહેલું આવવાનું. તો ચાલો મિત્રો, જઈએ ઘરમાં. કામ કરવાનું બાકી છે, પછી ક્યાંક પ્લાનિંગ કરીએ છીએ જવાનું આજે. તો જોઈએ ક્યાં જઈએ એમ. એ મુક્ત પણ ઉઠી ગયો છે. મુક્ત શું કરે છે? મુક્ત શું કરે છે? ચિપ્સ બનાવું છું હું, બની આપું છું તને. બસ લા, બતાવી જો. લઈ થોડી મૂક. મારા મુક્તને ભૂખ લાગી છે ને. કાચી નહીં લે, બનાવવાની એમ. તું કરીશ? મુક્ત કલર કરે છે અને ચિપ્સ બનાવે છે જાતે. મુક્તને બધું જાતે કરવું હોય. મુક્ત, ઓ મુક્ત, શું કરું છું તું? તો તું શું કરવા જાતે કરો છો? અમારે બધું ફ્રોઝનમાં રેડી આવી રીતે મળે એટલે મૂકી દેવાનું લાવીને. પછી છોકરાઓ ટાઈમ ના હોય અમારે તો જાતે પણ બનાવીને ખાઈ લે. અહીંયા આઈપેડ ચાલુ છે, પછી ચાર્જિંગ પતી જાય ને એટલે મારો ફોન ના લઈ લેતો. ઓકે. તો આજની સફર છે અમારી ફેમિલીમાં. અમે જઈએ છીએ ફેમિલીમાં. ખાઈશું, પીશું ને મોજ કરીશું. તો ચાલો મિત્રો, અમે બસ પકડવાની છે, તો જઈએ છીએ બસ માટે. કે 2 બસ તો બદલવી પડે છે. તો ચાલો મિત્રો, અમે જઈએ, પછી મળીએ પાછા આપણે. તો જો અહીંયા બસ સ્ટોપ પર કામ ચાલુ છે, એટલે થોડી દૂર બસ ઊભી રાખી છે. અમે ઉપર છેક બેઠા છીએ બસમાં, હું ને મુક્ત. ઉપરથી વ્યૂ સારો આવે છે. ચાલો ઉપર. કઈ દેખાય ગયા આવે જો. આવા ફ્લાવર આવી જશે સરસ. અમુક અહીંયા બહુ જોઈ છીએ. બેસી જજો મોબાઈલ. આખું જા. આ જો નવરી પ્રજાઓ ચડી ગઈ છે બસમાં, એટલે ક્યારની બખારા કરે છે. તો એમને કશું કહેવાય નહીં અહીંયા આગળ, એટલે ધમાલ નકરી કરે છે. જો મારે સામે ફ્લેટ છે ને, આવા ફ્લેટ હોય સામે. ફ્લેટ છે, ફ્લેટ. ઓકે. સામે બ્રિજ છે. 95 બસ લેવી હોય અમારે તો ત્યાંથી ચડીને પેલી બાજુ જવાનું, તો અમને 95 બસ મળે. બસની રાહ જોઈએ છે. એક બસમાંથી ઉતરે, હવે બીજી બસ પકડવાની છે અમારી. પપલું સૂઈ ગઈ છે જુઓ. તો જો અમે આવી ગયા છે વેમલી મંદિરે. સનાતન મંદિર છે સામે મસ્ત. અંદર તો વિડીયો અલાઉ નથી, એટલે બહારથી તમને બતાવીશ કે કેવું છે અમારું સનાતન હિન્દુ ટેમ્પલ મંદિર. અહીંયા પણ હોળી થાય છે, બહુ મોટી હોળી થાય છે. અહીંયા થાય છે જલારામ મંદિર હોળી થાય છે. પછી અમારું સ્વામિનારાયણ મંદિર છે પીનર, ત્યાં પણ હોળી થાય છે. એટલે ઘણી બધી જગ્યાએ થાય છે. હવે ખબર નહીં ક્યારે હોળી છે. તો જો આ મંદિર છે, સરસ મોટું મંદિર
મંદિર છે. સામે બધી શોપો છે, ચણિયા ચોળી બધું અહીંયા પણ સરસ મળે છે. તો જમે આવે છે બિહારીના સમોસા ખાવા. તો જો અમે સમોસા ખાઈએ છીએ, સરસ ટેસ્ટી ટેસ્ટી. મુક્ત કઈ ગયો બેટ? જો મુક્ત પણ સમોસા ખાય છે. આ બિહારીની શોપ છે, તો બિહારીના સમોસા છે, બહુ ફાઇન મળે છે. જો આખી બહુ સરસ શોપ છે. અહીંયા જ ગરમ ગરમ ફ્રાય કરે છે. ચટણીઓ છે. તો જો અમે વેમ્બલી હાઈ રોડ ઉપર ફરીએ છીએ. ત્યાં સામે પોપટ છે, પોપટ સ્ટોર છે. આ વૃંદાવન લખી ત્યાં આગળ, અને બાજુમાં હું જ્યારે મેંગો આવે ને ત્યાં લેવા આવું છું. અમારે અહીંયા કેસર મેંગો સારી હોય છે, પણ હું ઇન્ડિયાથી જો કે પાર્સલ કરાવતી હોઉં છું. જો મુક્ત ચિપ્સ ખાઈ છે. હવે અમે નીકળીએ ને ત્યારે તાપ નીકળ્યો, ઠંડુ બહુ વેતર હતું, એટલે અમે ઘરે જવા વહેલા નીકળી ગયા. જાતે ટોપી પહેરે છે. બધાને હેલો કર દે એવલીન. હેલો. જો અમારી સાથે મુક્ત પણ છે. કઈ જઈને આવ્યો મુક્ત? કશે નતો ગયો? નહીં બોલતો મુક્ત, મારી સાથે નથી બોલતો, કારણ કે મેં ફેમિલી ગયા હતા ત્યાં મજા કરી. હવે અમે જઈએ છીએ ઘરે. બસ એક બદલી બીજી લીધી, તો જઈશું ઘરે. પછી ફટાફટ રસોઈ બનાવીશું. આજે જવાનું છે મંદિરે, પીનર મંદિરે, સ્વામિનારાયણ મંદિર છે ત્યાં. તો બસમાં છીએ હવે. 6-7 જેટલા સ્ટોપ રહ્યા છે. આ ટોપી પહેરી જો મુક્ત. એવલિન, મુક્તે તા ટોપી પહેરી. હે એવલિન, એવી કઈથી હોય તારી માટે? એ તો ગર્લની છે. જો સામે એમ્બ્યુલન્સ છે, રસ્તામાં છીએ. હવે જઈએ ઘરે. તો ચાલો મળીએ પછી. તો જો નિકુંજ આવી ગયા છે જોબ પરથી, અને મુક્ત શું કરે છે? મુક્ત મારું પાકીટ. હા, હુલાવ્સ આવું કરાતું હશે? પાકીટથી થાય હુલાવ્સ? હા. નિકુંજ આવી ગયા છે. નિકુંજ જોવે છે. શોર્ટ રીલ આવી છે, લગ્નની વિડીયો બનાવેલી. અને હું બેઠી છું મુક્તને બંને. મુક્ત ખસ ને બેટા, નહીં આમ જો. બોલાવા તને ગાઈસ, બોલાવા તને. હેલો ગટ્ટુ કાકા. કઈ છે ગટ્ટુ કાકા? લાગમાં છે. તો જો આજે રસોઈ બધું બનાવી દીધું છે. કાલે હોળી છે તો મેં ધાણી વઘારી દીધી છે, મમરા વઘાર્યા છે, સેવને બધું વઘારી નહીં રેડી બધું કરી દીધું છે. અને બસ હવે બેઠી છું. મંદિર જવાનું હતું પણ હરી ક્લબમાં ગયો હતો, તો હમણાં જ આવ્યો, એટલે લેટ થઈ ગયું છે. એટલે મંદિરે પણ નથી જવાના અમે, એટલે ઘરે જ છીએ અમે. તો જો ફેમિલી ગયા હતા, તો ફેમિલીથી થોડું શોપિંગ કરી આવ્યા, બધું શોર્ટ આઉટ કર્યું અને બેઠા છીએ. મુક્ત જો આખી બકેટ લઈને આવ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. એની કોઈ આરતી કરતી હતી છે. અમે જો ફ્રેશ કોકોનટ લાયા છે, 3.5 પાઉન્ડનું આવ્યું છે ફેમિલીથી. એ હીટર લેતા બહુ ઠંડી લાગી.
હરી હવે વેટ કર ના, બધું ઢોરાઈ જશે એવું કરીશ તો. મોર્નિંગમાં ખાવાનું અત્યારે ના ખવાય. મોર્નિંગમાં તને કરતા મમ્મી કરે મોર્નિંગમાં હું તોડિયા સ્કૂલ જતા પીને જજે. વેલી ઉઠી તને નહીં ભાવતું તે લાસ્ટ ટાઈમ તોડાઈ તું પીધું નતું. ટેસ્ટ કરજે આજે મસૂરની દાલ, મસલ નહીં. તો ચાલો મિત્રો અમે હવે થોડીક સાફ સફાઈ કરી દઈએ. મુક્તે રૂમ સાફ કર. રૂમ સાફ કરી દો. મુક્તે જો રૂમની તો હાલત શું કરી દીધી છે. કુકી ને જો ને બધું કેવું કર્યું છે. બધું સાફ કરીએ. આ સાફ કર ચાલ બધું મારી જોડે જોડે. આ વાડકી અહીં મૂક, મેં એમાં ખાધું છે આજે. નીકુજી કુકી લાવતા હસદાથી, મને એ કુકી ભાવે. આ બધું સાફ કરી લઉં પછી પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. મને લાગે છે ઠંડી આજે, મને ખબર નહીં આજે બહુ જ ઠંડી લાગે છે. તો હવે સાફ સફાઈ કરી દઈએ અને પછી આપણે મળીએ પાછા જમવાના ટાઈમે. આજે જમવામાં શું બનાવ્યું છે તમને હું બતાવું છું. મારો હરી મને હેલ્પ કરશે. હે હરી? કેમ હે ને બેટા? તા માટે નારિયેલ ના લાવી નીકુ છેડ આપણે બે હેલ્પ કરીએ. શું સાફ સુફ કરીએ છે? હું ઘર મુકતા આપણે બહાર કરી દે. તો ગાઈઝ આજે મમ્મી સાફ કરે છે. મુક્તે બહુ ગંદુ કર્યું હતું. ઓય બેસી જા. લાઈટ પેનાથી આવે છે તો હરખું નહીં દેખાતું. તો જો મમ્મીનું વજન જોશું. હાલ મુક્ત નું કર. સામેની વચ્ચે આવે 19 18 હા 19 છે મુક્ત. 18.2 બરાબર 38.6 લાઈ મને ચેક કરવા દે. 67.3 મારું 67 થઈ ગયું છે. આગો જા મુક્ત. ગાઈસ ફેમસ નંબર આવ્યો 67. ગાઈસ તો અમે ખાવા બેસીએ તારે કન્ટિન્યુ બ્લોગ કરીશું. પપ્પા શું કરે છે? જા. હા પપ્પાના બતો. પપ્પા શું કરે છે? પપ્પા વાસણ ઘસે છે. ત્યારે અમારા આખો દર મોબાઈલ માં ચીડી ખાવા બાપાને તો ઉપર નહીં. અને મમ્મી તે વાસણ મમ્મી કચરો વારે છે. કેવાય તો જો હું પરાઠા શેકું છું. રેણીવાળા છે. દાળ બનાવી છે મસૂરની જોડે મને અને હરીને પરાઠા ભાવે એટલે આજે બધાનું જુદું જુદું મેનુ છે. રેડી જ આવે ફ્રોઝન અમારે. સહના આવતું મુનકતું સૈર્યમ કરવા વહે તેજસ્વીના વધિત મસ્તુ મા વિદિશા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ચલો આજે ડિનરમાં છે પરાઠા અને મસૂરની દાળ. મરચો મૂક્યો છે અંદર. નિકુજને મકાઈનો રોટલો ખાવો તો હરી પણ જમવાનું. હરી કેમ છે? બરાબર બેટા? નહીં હારું હારું છે એવું. અમે બધા જમવા બેસી ગયા છે. જો મારી ડીશ પણ રેડી છે અને સાથે મસૂરની દાળ છે. જીરા રાઈસ આવી હોય છે મસૂરની દાળ. આના લીધે મેં તમે જમવા બેસી ગયા છે. ચાલો મિત્રો જમવા આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.